બનીને કહે છે કે હે સુંદરી, આપ અમને પતિ ધારણ કરો, આશ્રમમાં રહી આનંદ અનુભવો. ઉર્વશી પણ તેમના આકર્ષણથી યુક્ત બનીને ત્યાં રહેવા લાગ્યા. આ કામાધીન બનીને ઉર્વશી સાથે સમય વ્યતીત કરી રહ્યા હતા ત્યારે જીત બની જતા તેનું તેજનું સ્ખલન થઈ ગયું છે અને એક ઘડામાં પડ્યો અને તેમાંથી બે સુંદર બાળકોને ઉત્પન્ન થયા છે. એ પ્રથમ મુનિ બાળકનું નામ અગત્ય ઋષિ અને બીજાનું નામ વશિષ્ઠજી હતું. આ બંને ઘડા દ્વારા ઉત્પન્ન થયેલા જાણી ઋષિઓના મુખ્ય હતા. અગત્યજી ઋષિના તપના કચ્છધામની અંદર ચાલ્યા ગયા અને વશિષ્ઠ મુનિ ઇક્ષ્વાકુ વંશના પુરોહિત બન્યા છે. આમ વ્યાસજી કહે છે કે વશિષ્ઠેન ચ સંપ્રાપ્તઃ પુનર્દેહો નરાધિ નિમિનાન તથા પ્રાપ્તો દેહ સાપાદનંતરમ. હે રાજન, આવી રીતે વશિષ્ઠજીને બીજું શરીર પ્રાપ્ત થયું, પણ નિમિ રાજાએ હજુ શરીર પ્રાપ્ત થયું નથી. એ જ વખતે મુનિએ શાપ આપ્યો. તે વખતે નિમિ રાજા યજ્ઞમાં દીક્ષિત હતા. ઋત્વિજોએ અનેક પ્રકારના મિત્ર પ્રયોગ દ્વારા નિમિના શરીરને સુરક્ષિત રાખ્યું. યજ્ઞ સંપન્ન થયા પછી દેવતાઓ ત્યાં આવ્યા. નિમિ રાજાની સ્થિતિનું વર્ણન, બ્રાહ્મણોના શાપનું વર્ણન કર્યું. દેવતાઓ કહે કે હે ઉત્તમ વ્રતનું પાલન કરનારા રાજન, યજ્ઞના પ્રભાવથી તમને ઉત્તમ જન્મ મળી શકે છે. તમારી જે ઈચ્છા હોય તે તમે મેળવી શકો છો. ત્યારે નિમિના આત્માએ કહ્યું, હે મહાભાગ, દેવતાઓ, મારી ઈચ્છા એ છે કે બધા જ પ્રાણીઓ જેનાથી જોઈ શકે તે વસ્તુઓમાં રહેવાનો અવસર મને પ્રાપ્ત થયો. તમામ પ્રાણીઓની આંખમાં વાયુ બનીને હું સદાયને માટે વિચેરા કરું એવું મને વચન આપો. ત્યારે દેવતાઓ કહે, પ્રાર્થયા ત્વમ મહારાજ દેવીમ સર્વેશ્વરીમ શિવામ મખેનાનેન સંતુષ્ટા સાતે ભીષ્ટમ વિધાસ્મતિ. તમારી ઈચ્છા માટે, તમારા વચન માટે તમે દેવીની આરાધના કરો. એટલે દેવીના ચરણ વંદન કરી દેવીને કહેવા લાગ્યા, દેવીની સ્તુતિ કરવા લાગ્યા. અંબિકે હો અંબિકે જય હો જગદંબિકે, અંબિકે હો અંબિકે જય હો જગદંબિકે.